નમસ્તે દર્શક મિત્રો, આઈઆરચા પીસી ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું શબરી જાની મકવાણા। કિસાન સુકરતા પહેલા નજીક સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસને લઈ ભવ્ય રેલી યાત્રાઓ નીકળી। શહેરના માર્ગો ઉપર આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખતા દ્રશ્યો જોવા મળ્યા। ભરૂચ જિલ્લામાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી। ભરૂચમાં બહેનોએ ભાઈને કલાઈ ઉપર રાખડી બાંધી તેના લાંબા આયુષ્યની પ્રાર્થનાઓ કરી। રક્ષાબંધનની ઉજવણી। ભરૂચ જિલ્લા જેલમાં બંદીવાન કેદીઓને સગી બહેનોએ રાખડી બાંધતા આંખમાં આંસુ સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા। નાળિયેરી પૂનમ અને શ્રાવણી શનિવારને લઈ ગુમાનદેવ મંદિર ભક્તોથી ઉભરાયું। દર્શન માટે ઠેક ઠેકાણેથી ભક્તો ઉમટ્યા। ભરૂચ જિલ્લામાં આદિવાસી દિવસની ઉજવણીને લઈ નેત્રંગ ખાતે આદિવાસી દિવસની અનોખી ઉજવણી। કોંગ્રેસના દિગ્ગજોની હાજરીથી રાજકીય માહોલ જામ્યો। ભરૂચ જિલ્લામાં શ્રીજીની ભવ્ય સવારીઓનું આગમન। ભરૂચમાં અંબિકા યંગસ્ટર્સની શ્રીજીની ભવ્ય સવારી હજારો ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની। મોડી રાત સુધી શ્રીજીની સવારીમાં લોકો મન મૂકીને ઝૂમ્યા। નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિધાનસભાના કોંગ્રેસના વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિ રહી હતી। વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં સાંસ્કૃતિક અભિવ્યક્તિ સાથે એકતા અને હકની જાગૃતતા અંગે સંદેશા આપવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસભરમાં ઉજવાયો હતો। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નેત્રંગ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ભારતસિંહ સોલંકી, વિપક્ષ નેતા તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। કોંગ્રેસના બંને નેતાઓએ આદિવાસી હક, સંવિધાન અને આજના સામાજિક રાજકીય પ્રશ્નો પર માર્ગદર્શન આપતા આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો ઉજાગર કર્યા હતા। વિશેષ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા શેરખાન પઠાણ, સંદીપ માગરોલા, માનસિંહ ડોડિયા, શકીલ અક્કુજી, આદિવાસી નેતાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાઈ બહેનના પવિત્ર બંધન એટલે રક્ષાબંધન। આજે નાળિયેરી પૂનમ એટલે રક્ષાબંધન અને આ દિવસે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ઉપર બહેન લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી પોતાના ભાઈ બનાવી પતિને છોડાવ્યો હતો અને ત્યારથી જ રક્ષાબંધન મનાવવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં પણ આજે બહેનોએ પોતાના ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી। ભરૂચ શહેર જિલ્લામાં નાળિયેરી પૂનમ રક્ષાબંધન પર્વ એટલે ભાઈ બહેનનો પવિત્ર બંધનનો પર્વ માનવામાં આવે છે અને બહેન ગમે એટલે દૂર હોય ત્યાંથી પણ પોતાના ભાઈ પાસે આવી તેની કલાઈ ઉપર તેની રક્ષા થાય તે માટે રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવે છે। ભરૂચ શહેર જિલ્લામાં પણ સવારથી જ બહેનોએ પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને તેની રક્ષા માટે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। રક્ષાબંધનના તહેવારને લઈ ભરૂચ શહેરના રેલવે સ્ટેશન અને એસટી ડેપો, સિટી ડેપો સ્ટેન્ડ સહિત વિવિધ સ્થળો પર લોકોની અવરજવરમાં સતત વધારો જોવા મળ્યો હતો અને બહાર ગામ રહેતી બહેનો પણ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે વિવિધ વાહનો મારફતે વિવિધ સ્થળોએ પહોંચ્યા હતા। ભરૂચના સ્ટેશન રોડ ઉપર પણ રોડ ટચ જ રાખડીના સ્ટોલો લાગ્યા હતા। રાખડીના પથાળા લાગતા બહેનો પણ મોટા પ્રમાણમાં રાખડીની ખરીદી કરવા માટે દોટ મૂકી હતી અને ભરૂચ જિલ્લામાં રક્ષાબંધનનો તહેવાર જામ્યો હતો। ભરૂચ શહેરમાં ભાઈ બહેનના પવિત્ર બંધનની રક્ષાબંધનની ઉજવણી સાથે સાથે ભરૂચમાં અને ગુજરાતમાં કે જેમના ભાઈઓ સ્વર્ગવાસ થઈ ગયા છે તેવા ભાઈઓની બહેનોએ પણ તેમની તસવીરની હાર ઉપર રાખડી બાંધી તેના ભાઈની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થનાઓ કરી હતી અને ભાઈ બહેનના પવિત્ર બંધન એટલે રક્ષાબંધનની શુભકામનાઓ પણ પાઠવી હતી। ઘણા લોકોના ભાઈઓ અવસાન પામ્યા હોય પરંતુ તેનો આત્મા જ્યાં હોય ત્યાં હંમેશા સુખીથી રહે તેવી આશા સાથે બહેનોએ પણ પોતાના સ્વર્ગસ્થ ભાઈના હારની ઉપર રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર 9 ઓગસ્ટના રોજ ઉજવાય છે। વિશ્વ આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે માનવામાં આવે છે। વિશ્વ આદિવાસી દિવસ લિમિટેડ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ભરૂચમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દયાદરા ગામથી રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં હતું। આ બાઇક રેલી વિવિધ વિસ્તારોમાં ફરી ભરૂચથી જંબુસર બાયપાસ ચોકડી થઈ નજીકના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ રેલીનું સ્વાગત કરાયું હતું। વિશ્વ આદિવાસી
આદિવાસી દિવસ નિમિત્તે નીકળેલી રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કેટલાક યુવાનો પરંપરાગત પોશાક સાથે રેલીમાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભરૂચ જિલ્લાની જેલમાં પણ બંદીવાનોને વિવિધ સંસ્થાની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે કલાઈ ઉપર રાખડી બાંધી તેમના આયુષ્યની પ્રાર્થનાઓ કરતી હોય છે. ત્યારે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચની જિલ્લા જેલ ખાતે કેદી ભાઈઓને સંસ્થાની બહેનો દ્વારા રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાની બહેનોએ કેદી ભાઈઓને ભાવ વિભોર થઈ રાખડી બાંધી હતી. ઉપસ્થિત કેદીઓએ લાગણીવંશ થયા હતા અને ત્યારબાદ સંસ્થાની બહેનોએ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ એનપી રાઠોડ સાહેબ તેમજ બીજા અધિકારીઓને પણ રાખડી બાંધી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા તેમજ સંસ્થાની બહેનોમાં વૈશાલીબેન ચંદેલ સહિત નીતાબેન વારસાગરવાલા, અમિતા રાણા વગેરે બહેનો ઉપસ્થિત રહી હતી અને બંદીવાન કેદીઓને પણ રાખડી બાંધી તેઓને પણ સારા માર્ગે જવા માટેની પ્રાર્થનાઓ વ્યક્ત કરાઈ હતી. સાથે આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી કર્મચારીઓ તેમજ બંદીવાનો ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. સાથે મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. રક્ષાબંધનના તહેવારને લઈ ભાઈ બહેનના પવિત્ર બંધનનો માર્ગ સમજાવ્યો હતો. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે પણ વિવિધ સંસ્થાની બહેનો સાથે બંદીવાનોને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રાણ લીધા હતા. તેમણે પણ નશા અને ખોટા કાર્યોથી દૂર રહેવા માટે અપીલ કરી હતી અને સંસ્થાની બહેનોએ ખાસ કરીને બંદીવાન ભાઈઓને રાખડી બાંધી હતી અને આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે ભાઈ બહેનોના બંધન સાથે માનવીય સંવેદનાની સુગંધ ફળી વળે તે હેતુથી વિવિધ સેવાભાવી સંસ્થાની બહેનોએ રક્ષાબંધનની ઉજવણી જેલમાં કરી હતી. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચના હીરાબા નગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિ અને કલાઓનો અનોખો સંગમ જોવા મળ્યો છે. અહીં ભગવાનના હિંડોળાને લાખો રૂપિયાની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા છે. આ હિંડોળો દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં વિવિધ પ્રકારના હિંડોળા શણગારવામાં આવે છે. આ મંદિરમાં 500, 200, 100, 50 અને 10 રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરીને સુંદર કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ અનોખા હિંડોળાને જોવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટી રહ્યા છે. સૌ દર્શનનો લાભ લઈ રહ્યા છે. આ અનોખા હિંડોળાનું આયોજન મંદિરના સંતો અને યુવાન હરિભક્તો દ્વારા કરવામાં આવે છે. આ પ્રસંગે ભક્તોએ કથા, શ્રવણ અને ભજન કીર્તનનો લાભ લીધો હતો. આ પ્રકારના અનોખા આયોજનથી ધાર્મિક વાતાવરણમાં એક નવીનતા અને ઉલ્લાસ છવાઈ ગયો છે. હિંડોળાની આ અનોખી સજાવટ શ્રાવણ માસની ઉજવણીને લઈ વધુ આકર્ષણનું કેન્દ્ર બને છે. કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે આ પંક્તિ તહેવારોમાં ઘણી વખત યાદ આવે છે, પરંતુ ગુનો કોઈ જાણી જોઈને કરતું નથી, પરંતુ ગુનો થઈ ગયા પછી અફસોસ થતો હોય છે. આવા જ ઘણા લોકો વિવિધ ગુનાઓમાં જિલ્લા જેલમાં બંદીવાન છે અને જ્યારે પણ તહેવાર આવે ત્યારે પરિવાર યાદ આવતું હોય છે. આજે નાળિયેરી પૂનમ એટલે ભાઈ બહેનનો પવિત્ર બંધન રક્ષાબંધન અને જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેન રાખડી બાંધવા આવે છે. આજે સવારથી જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓને તેમની સગી બહેનો રાખડી બાંધવા આવતા જ ભાઈ બહેન વચ્ચે આંખોમાં આંસુ અને લાગણીસભર દ્રશ્યો સર્જાઈ ગયા હતા અને જિલ્લા જેલમાં ફરજ ઉપર રહેલા પોલીસ કર્મીઓમાં પણ લાગણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચની જિલ્લા જેલમાં જેલર એનપી રાઠોડની ઉપસ્થિતિમાં જ જિલ્લા જેલમાં બંદીવાન કેદીઓ તેમની સગી બહેનોને રાખડી બાંધી શકે તેવા અનોખા આયોજનો કર્યા હતા અને જ્યારે બહેન ભાઈને રાખડી કલાઈ ઉપર બાંધે ત્યારે જ ભાઈ અને બહેનના પ્રેમભાવ વચ્ચે આંખોમાં આંસુ સળી પડ્યા હતા અને લાગણી જબર દ્રશ્યો સર્જાયા હતા. ભાઈઓએ પણ બહેનને એક વૃક્ષનો છોડ આપી વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરવા માટે આહ્વાન કર્યું હતું અને જિલ્લા જેલ દ્વારા પણ એક અનોખી પહેલ કરવામાં આવી હોય જે સમગ્ર ગુજરાતમાં એક પ્રેરણારૂપ સંદેશો માનવામાં આવે છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજીના દર્શન માટે સમગ્ર ગુજરાતભરમાંથી શ્રાવણ માસના શનિવારના દિવસે દર્શનનું અનેરું મહત્વ રહ્યું છે, જેના પગલે શુક્રવારની રાતથી જ પગપાળા પણ ભક્તો ગુમાનદેવ દાદાના દર્શન કરવા ઉમટી પડતા મંદિરે ભક્તોની ભારે ભીડ જામી રહી છે. સાથે નાળિયેરી પૂનમ હોવાના કારણે ભાઈ બહેનના પવિત્ર બંધનની ઉજવણીનો માહોલ પણ જામી રહ્યો હતો.
પવિત્ર શ્રાવણ માસના દર શનિવારે ગુમાનદેવ મંદિર ખાતે દાદાના દર્શનનું અનેરું મહત્વ રહ્યું છે, જેના પગલે શ્રાવણ માસમાં શુક્રવારની સાંજથી જ ભક્તો પગપાળા ગુમાનદેવના દર્શન અર્થે નીકળતા હોય છે અને ગુમાનદેવ મંદિર પ્રત્યે ભક્તોને આસ્થા હોય દૂર દૂરના ગામોમાંથી ભક્તો દર્શન અર્થે ઉમટે છે. આ મંદિર સાથે વર્ણાયેલા દંતકથા મુજબ લંકા ઉપર વિજય મેળવ્યા બાદ હનુમાનજી ભગવાન રામ સાથે અયોધ્યામાં આવીને વસ્યા હતા. શ્રી રામાનંદ સંપ્રદાયના મહાન સંત શ્રી સ્વામી ગુલાબદાસજી અયોધ્યાના આ હનુમાનગઢીની સાગરિયા પટ્ટીના સંત હતા. તેઓ 500 વર્ષ અગાઉ ઝઘડિયા નજીક આવેલા મોટા સાંજા ગામ પાસે આવી વસ્યા હતા. ત્યાં એક રાતે ગુલાબદાસજીને એવો ભાસ થયો કે જાણે હનુમાનજી તેને સ્વપ્નમાં આવી સંકેત આપે છે કે અહીં થોડા જ અંતરે મારી મૂર્તિ છે અને એક શિયાળ તેને વળગી રહ્યું છે અને કેટલાક લોકો તેને મારી નાખવા માટે મથી રહ્યા છે. તમે ત્યાં જઈને તેનું રક્ષણ કરો. એવો ભાસ થતાં જ ગુલાબદાસજી ત્યાં ગયા અને તે જગ્યાએ કેટલાક ગોવાળો એક શિયાળને મારી રહ્યા હતા. આ શિયાળ મૂર્તિને ચોંટી રહ્યું હતું. ગોવાળિયાઓએ આ શિયાળ રોજ જ આમ જ કરે છે તેમ કહેતા ગુલાબદાસજીએ પણ આદેશ કર્યો કે ભાગ યહાં સે, એમ કહેતા શિયાળ નાસી છૂટ્યું હતું. આ ચમત્કાર આસપાસના ગામોમાં પહોંચતા લોકો દર્શન અર્થે પહોંચ્યા હતા અને ગુમાનદેવ દાદાની મૂર્તિ હનુમાન જયંતિના દિવસે સ્થાપિત કરવામાં આવી હતી. અહીં હનુમાનજી હાજરા હાજર હોવાના પરચા અનેક ભક્તોને મળ્યા છે. એવું માનવામાં આવે છે કે સ્વયંભૂ હનુમાન મૂર્તિ અહીં મંદિરમાં મૂકવામાં આવે છે. ભગવાન હનુમાનજીનું ગુમાનદેવ મંદિર આશરે 600 વર્ષ પાછળ બનાવવામાં આવ્યું હતું અને તેનું નામ ગુમાનસિંહ નામના એક વેપારી નામ પરથી રાખવામાં આવ્યું છે, જેને ભગવાન હનુમાનજીએ બચાવી હતી. ગુમાનદેવ મંદિર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવ્યું છે અને નજીકમાં જ હાઈવે પર ઝઘડિયાથી આશરે 5 કિમી અને ભરૂચથી 25 કિમી દૂર આવેલું છે. તે ભગવાન હનુમાનજીના ભક્તો અને ખાસ કરીને ભરૂચ, વડોદરા અને સુરત જિલ્લાના સ્થાનિકો માટેનું મુખ્ય યાત્રાધામ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે નજીકના ગામોમાંથી મંદિરમાં તેની માન્યતા મુજબ ઘણા ભક્તો પગપાળા આવે છે. ટ્રસ્ટ દ્વારા પણ દર વર્ષે શ્રાવણ માસના શનિવારે લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે અને હજારો ભક્તોને મુલાકાતો કરે છે. હનુમાન દાદા પ્રત્યે ભક્તિ સાથે ભાગ લે છે. ટ્રસ્ટ અને પવિત્ર નર્મદા નદીની આસપાસ ફરતા યાત્રાળુઓ અને સાધુઓ માટે વિવિધ સેવાઓનું સંચાલન કરે છે. શ્રાવણ માસના દર શનિવારે ગુમાનદેવ દાદાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી રહ્યા છે અને ગુમાનદેવ દાદાના દર્શનનું પણ મહત્વ અનેરું રહ્યું છે. વર્ષો પહેલા આહિર ભરવાડ રબાડી સમાજના ભાઈઓ વર્ષો પહેલા તેઓના માલધરો લઈ દરિયા કિનારે ગંધાર ભાઠામાં રહેતા હતા. ત્યારે આવા સમયે તેઓએ માલધરોનું રક્ષણ બિલિયાઈ માતાજીએ તેઓના માલધરનું રક્ષણ કરતા અને માતાજીના ભરોસે માલધારીઓ તેઓના પશુઓને રાખતા. જંગલી જાનવરોથી તથા દરિયામાં વાહન મારફતે પશુઓને ઉઠાવી જતા. આવા સમયમાં માલધારી સમાજના લોકો બિલાઈ માતાને ભરોસે તેઓના પશુઓને છોડતા. માતાજી તેઓના પશુઓનું રક્ષણ કરતા અને ત્યારે તે સમયે માલધારી સમાજના લોકો દ્વારા બિલિયાઈ માતાજીનું પણ ગંધારના ભાઠામાં એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. વખતો વખત જતા આહિર સમાજના લોકોએ ગંધારના ભાઠામાં વિશાળ બિલાઈ માતાજીનું અને મુગલાઈ માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું અને દર વર્ષે શ્રાવણ સુદ 14 અહીં માતાજીના મંદિરે જાગરણ, પૂજન સહિત કાર્યક્રમો યોજાતા હોય છે અને એટલા માટે જ વિશેષ મંદિરને પણ શણગાર કરવામાં આવે છે. મહાપ્રસાદી, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે બ્રાહ્મણિયા પોતાની જમણોઈ મંત્રોચ્ચાર સાથે વિધિવંત બદલી હતી. ભરૂચમાં નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી છે. 70થી વધુ ઋષિકુમારો અને 30થી વધુ ભૂદેવો દ્વારા નવા યજ્ઞો પવિત્ર ધારણ કરવામાં આવ્યા હતા. બ્રાહ્મણોએ પણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ 16 સંસ્કારોનો એક ઉત્તમ સંસ્કાર છે અને આ ઉપવીત ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ કહેવાય છે. આ રીતે જોતા દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે અને રક્ષાબંધનની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે. ભૂદેવો માટે પણ આ પર્વ સૌથી મહત્વનો અને ધાર્મિક માનવામાં આવે છે.
આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવની વચ્ચે શહેરમાં વિવિધ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અનેક સ્થળોએ મૂર્તિ સ્થાપના માટેની કામગીરી ચાલી રહી છે, જ્યારે કેટલીક જગ્યાએ મૂર્તિઓને પંડાલ સુધી વાતે ગાતે લાખોનો ખર્ચ કરીને લાવવામાં આવી રહ્યા છે. આ પરિપ્રેક્ષ્યના ગતરોજ રાત્રે ભરૂચના અંબિકા યંગસ્ટર ગ્રુપ દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની ભવ્ય અને અલૌકિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રવણ ચોકડીથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા ઉત્સાહભેર શક્તિનાથ સર્કલ સુધી આવી પહોંચી હતી. ભક્તોએ મન મૂકીને શ્રીજીને આગમન ટાણે ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર માર્ગ ઉપર ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ભક્તો ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે જયઘોષ સાથે જોડાયા હતા. રંગીન લાઇટિંગ, સુશોભિત રથ અને આકર્ષક સાંસ્કૃતિક ઝાંખીઓએ શોભાયાત્રાને અદ્ભુત બનાવતા નગરજનોમાં પણ મન મોહી લે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધી મેળા જેવો માહોલ જામ્યો હતો અને લોકો મન મૂકીને શ્રીજીની યાત્રામાં જોડાયા હતા. આગમનની શરૂઆત થતાં જ ભરૂચ શહેરમાં હજુ સંખ્યાબંધ શ્રીજીની સવારીઓ આવી પહોંચનાર છે, ત્યારે શક્તિનાથ ખાતે અંબિકા યંગસ્ટરની શોભાયાત્રા હજારો લાખો ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આમોદ તાલુકાના આછોદ ગામ નજીક આમોદથી દહેજ જતા હાઈવે ઉપર બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાઈ ગયો હતો. ટ્રક અને બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું ઘટના સ્થળે જ કમાટી ભરી મોત થયું હતું અને તેના મિત્ર સાલિન પટેલને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. આમોદ તાલુકાના આછોદ ગામ નજીક પેટ્રોલ પંપ પાસે અકસ્માત થતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું. યાહિયા પટેલ 18 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને પાછળ બેસેલા સાલિન પટેલને નાની મોટી ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયો છે. બાઇક સવારને ટ્રકના પાછળના ભાગે બેસી જવાથી ઘણું કપાઈ જવાથી પણ ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. યાહિયા પટેલ અને સાલિની પટેલ બંને મિત્રો છે અને તેઓ ચિકન બિરયાની અને ચિકન દાણા લઈ જતા રસ્તામાં તેઓને અકસ્માત નડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. આમોદ નગરપાલિકા વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યને લઈ રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારના લાખો રૂપિયાનો આમોદમાં નગરપાલિકા દ્વારા ધુમાડો થતો હોવાનો આક્ષેપ થયો છે. નગરપાલિકાના શોપિંગમાં 4 દુકાનોમાં DDT પાવડર ભરેલા સ્ટોક નગરમાં છંટકાવ ન કરતા એક્સપાયર ડેટ થઈ રહી હોવાના આક્ષેપ થયા છે. લાખો રૂપિયાની ખરીદી કરેલ DDT પાવડરના સ્ટોકને કોઈ પણ જાતની દેખરેખ કે સેફટી વગર જાણે કચરા પેટીમાં મૂક્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આમોદ નગરપાલિકા તંત્રની ગંભીર બેદરકારીને લઈ આમોદ નગરમાં લોકો પણ કોઈ મોટી બીમારીની રાહ જોઈ બેઠા હોય તેવા આક્ષેપ થયા છે. ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને લઈ દવાખાનાઓમાં પણ રોજ દર્દીઓની ભીડ જામી રહી છે. ખુરશી પર બેઠેલા અધિકારીઓ, પદાધિકારીઓ નગરજનોની સમસ્યાને લઈ નગરજનોના પ્રશ્નો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. જોકે ગંદકીના સામ્રાજ્ય ઉપર પડેલો DDT પાવડર છંટકાવ કરવામાં આવે તો પણ રાહત થઈ શકે તેમ છે, પરંતુ તંત્રના અણધડ વહીવટના કારણે DDT પાવડર એક્સપાયર ડેટ થઈ રહ્યો હોવાના આક્ષેપ થયા છે. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસને લઈ ભવ્ય રેલી યાત્રાઓ નીકળી. શહેરના માર્ગો ઉપર આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખતા દ્રશ્યો જોવા મળ્યા. ભરૂચ જિલ્લામાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી. ભરૂચમાં બહેનોએ ભાઈને કલાઈ ઉપર રાખડી બાંધી તેના લાંબા આયુષ્યની પ્રાર્થનાઓ કરી. રક્ષાબંધનની ઉજવણી. ભરૂચ જિલ્લા જેલમાં બંદીવાન કેદીઓને સગી બહેનોએ રાખડી બાંધતા આંખમાં આંસુ સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા. નાળિયેરી પૂનમ અને શ્રાવણી શનિવારને લઈ ગુમાનદેવ મંદિર ભક્તોથી ઉભરાયું. દર્શન માટે ઠેક ઠેકાણેથી ભક્તો ઉમટ્યા. ભરૂચ જિલ્લામાં આદિવાસી દિવસની ઉજવણીને લઈ નેત્રંગ ખાતે આદિવાસી દિવસની અનોખી ઉજવણી. કોંગ્રેસના દિગ્ગજોની હાજરીથી રાજકીય માહોલ જામ્યો. ભરૂચ જિલ્લામાં શ્રીજીની ભવ્ય સવારીઓનું આગમન. ભરૂચમાં અંબિકા યંગસ્ટર્સની શ્રીજીની ભવ્ય સવારી હજારો ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની. મોડી રાત સુધી શ્રીજીની સવારીમાં લોકો મન મૂકીને ઝૂમ્યા. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.